જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે આ પવિત્રા કઈ રીતે સિદ્ધ થાય તો તેના વિશેનો આપણે આ બ્લોગ વિડીયો બનાવીએ છીએ. તો 360 તારના સૂતરના તાંતણા હોય એટલે વર્ષના 360 દિવસ એટલે 5 દળિયા આવા આપણે લઈ લઈએ સૂતરના. આ રીતના દળિયા હોય, બજારમાં આપણને ત્યાર પણ આ મળી શકે છે. તો આ રીતે 5 દળિયા લઈ અને 5 તાર ભેળા કરી લેવાના. જો આ 5 તાર ભેરા છે ને આ 5 દળિયા, આ 5 દળિયા એટલે 72 આવી તપેલું નાનું હોય તો આ તપેલામાં 72 આટા, 72 ગુણ્યા 5 એટલે 360. તો આ રીતે આપણે જોઈએ તો એની ગ્રીપ કઈ રીતે બનાવવાનું છે. આમ ગણીને જવાના, 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, એ રીતે અંગૂઠાથી સ્ટાર્ટ કરીને પાછું અંગૂઠા આવે એટલે એક આટો પૂરો થાય. એવા 72 આટા આપણે લઈ લઈએ તપેલામાં એટલે 360 તાર થઈ જાય. કેમ કે 5 દળિયા છે એટલે 72 ગુણ્યા 5. તો આ રીતે આપણે ઘરમાં કેવડું સ્વરૂપ બિરાજે છે પ્રભુ, તો એ રીતનું તપેલું માપનું લઈ અને પ્રભુને આપણે પવિત્ર ધરાવીએ તો ચરણારવિંદ સુધીનું ઉત્તમ પવિત્ર આપણને કહેલું છે, ચરણ સુધીનું. તો એ રીતનું ચરણ સુધીનું ઉત્તમ પવિત્ર આ રીતે બની જાય છે. અને ઘરે જો આવી સૂતરની દળીઓ લઈ અને અપરસમાં જલથી અને કેસર એમાં ઘોળી અને વ્હાઇટ કલરની દળીઓ આવે એમાં બોળી લેવાની. પછી બોળી અને એને સૂકવી અને પછી પણ એ કેસરનો રંગ એમાં બેસી જાય, એ રીતે પણ બનાવી શકાય છે. તો અહીંયા આપણે જોઈએ એમ આ રીતે. પછી ગુરુદેવના પણ આપણે બનાવવો હોય, ગુરુદેવને ધરવા જતા હોય આપણે પવિત્ર બારસને દિવસે, તો ગુરુદેવને પણ આ રીતે જ મોટું એવું પાત્ર લઈ અને એમાં પણ બની શકે છે. તો ઘણા વૈષ્ણવોની કોમેન્ટ હતી કે ભાઈ પવિત્રા કેમ સિદ્ધ કરવા. પછી આમ કટિંગ કરી લેવાનું. આ રીતે જે ઢીલું એને વીંટીએ આપણે તો પાછી નીકળવામાં તકલીફ ન થાય. બહુ એકદમ ટાઈટથી વીંટીએ તો પાછું નીકળે નહીં. તો આ 360 તારના આ 5 દળિયા આપણે લઈએ અને 5 દળિયામાં 72 આટા આપણે ફેરવીએ એટલે 360 તાર થઈ ગયા. હવે આની જે વેદમાં 108 કાંડ કહેલા છે એને ગાંઠો વાળવામાં, એ પછી આપણે જોશું કે કઈ રીતે આની ગાંઠો વળે. તો આ રીતે 5 દળિયું લઈ લીધી હોય આપણે અને પછી 72 આટા કરી લઈએ એટલે 360 તાર થઈ જાય. પછીથી ગાંઠો વાળવાને જે આવે એ ઉત્તમ તો 108 ગાંઠ છે, પણ પવિત્ર નાનું હોય તો એ પ્રમાણે ગાંઠો જેટલી વળે એટલી વ્યવસ્થિત વાળી શકાય. પહેલાં એક આરે બધા સિદ્ધ કરી લેવાય અને બની જાય પછી એક પછી એક અને આ રીતે પવિત્રા ઘરે સિદ્ધ થઈ શકે છે. સ્વરૂપના
માપ પ્રમાણે એ પાત્ર લઈ લેવાનું, અથવા કોઈ લાકડાના પાટિયા હોય એમાં સામે સામે ખીલી પણ લગાવીને એ પણ એ રીતે કરે છે. ખાસ ધ્યાન રાખવું કે એમાંથી તાર તૂટે નહીં. પવિત્રા બનાવતી વખતે તાર બધાય 5 સાથે આવે કે નહીં એ ખાસ જોવું. તો આ રીતે જેટલી ગાંઠું સમાય તેટલી વારો તો પણ 108, 56 એ રીતે જેટલી વળે એટલી આ રીતે આ પવિત્રું આશિત થઈ ગયું આ પ્રભુના માપ પ્રમાણેનું. વૈષ્ણવની કોમેન્ટ હતી કે કઈ રીતે, તો આ રીતે બજારમાં પણ આવા કેસરથી રંગાયેલા આવા દડા મળતા હોય એ લઈ અને ઘરે પણ સિદ્ધ થઈ શકે. તો આ રીતે મોટું એક પાત્ર લઈ અને ગુરુદેવને આપણે ધરાવવા હોય તો આ રીતે એમાં પણ અંગૂઠાથી ગણતરી સ્ટાર્ટ કરવાની. આપ જોઈ શકો છો વિડીયોમાં. તો ગુરુદેવને ધરાય એવડું મોટું બની જાય. આ રીતે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે તાર એકે તૂટે નહીં કે દડી પૂરી થઈ જાય નહીં. 5 દડા આવા લઈએ અને 72 આટા ક્રોસ કરીએ એટલે 360 તારનું એ બની જાય. ગણતરીમાં ભૂલ ન થાય એમ અંગૂઠેથી ગણતરી સ્ટાર્ટ કરવાની ને અંગૂઠે પૂરી થાય એટલે એવા 72 આટા પાત્રમાં આપણે કરીએ એટલે 360 દિવસ થઈ જાય. આ રીતે પવિત્ર ઘરે પણ સિદ્ધ થઈ શકે છે. તો આ રીતે 72 આટામાં જ આ સિદ્ધ થઈ ગયું એક પવિત્રું. આટલી લંબાઈનું ગુરુદેવને ધરવાનું. હવે આમાં ગાંઠો વાળી લઈએ એટલે આ પવિત્રું તૈયાર. આ પ્રભુના તૈયાર થઈ ગયા. આ રીતે પવિત્રું સીધું રાખી અને પછી ગાંઠો વાળતું જવાનું.